જે અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટના બની એમાં જામનગરના પણ કહી શકાય એવા બે નાગરિકો એનઆરઆઈ નાગરિકો પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. એમનો પરિવાર અહીં જામનગર ખાતે શૈલેષભાઈ પરમાર અને ડૉક્ટર કેયુર બક્ષી બંને આ પરિવારના સાથે જોડાયેલા હતા અને આજે આવી પરિસ્થિતિમાં આવી દુઃખદ જે ઘટના બની છે અને એના કારણે જે શોકનો માહોલ છે અને બધા જ લોકો આ પરિવાર સાથે અમે બધા જ એના દુઃખમાં સહભાગી થયા છીએ અને આજરોજ એમની અહીંથી અંતિમ યાત્રા છે. આ અંતિમ યાત્રામાં અમે બધા જ અહીં આ વિસ્તારના અમે કોર્પોરેટરશ્રીઓ, આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આમાં જોડાયા છીએ અને આ પરિવારની સાથેની સંવેદનામાં પણ અમે એમની સાથે આજે આ દુઃખની ઘડીમાં ઊભા છીએ. આવી જાઓ. આપણે સૌ ના વિચારી શકીએ એવી વિમાન દુર્ઘટના આપણે સૌએ જોઈને એમાં આપણા નાગરિકો, આપણા પરિવારજનો ને આપણે સૌએ ખોયા. એમાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ હોય કે અહીં જામનગર ખાતે પણ એવા બે પરિવારો એટલે શૈલેષભાઈ પરમાર ને એમના પત્ની ધર્મપત્ની નેહલબેન પરમાર, જેઓ લંડન વતની હતા અને લંડન પાછા જતા હતા. સાથે રિધિબેન અને એમના સુપુત્ર 4 વર્ષનો એમનો દીકરો શ્રેયાંશ આ ભાણવડના વતની હતા અને તે પણ યુકે વતની હોય અને પાછા જતા હતા. આ તમામને આપણે આ વિમાન દુર્ઘટનામાં ખોયા છે. ત્યારે આ બંને પરિવારોમાં આપણે સૌ જાણીએ છીએ અને બધા જ આ આખી ઘટનાથી દરેક વ્યક્તિ મને લાગે છે આટલું જ દુઃખદ છે, એટલું જ શોકમાં છે. એટલે રિધિબેનના અંતિમ સંસ્કાર પરમ દિવસે એમના મોર્ટલ રિમેન્સ એમના અને એમના સુપુત્રના આઈડેન્ટિફાઈ કરી અને ભાણવડ ખાતે કરવામાં આવ્યા. આજે શૈલેષભાઈ અને નેહલબેન ના જે મોર્ટલ રિમેન્સ હતા એને FSLના માધ્યમથી આઈડેન્ટિફાઈ કરી અને આજે એમના અહીંયા નિવાસસ્થાનથી એમના પરિવારજનો અને જામનગર શહેરના સર્વે નાગરિકો દ્વારા એમને અંતિમ વિદાય આપવામાં આવી. બસ ઈશ્વરના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.